મહુવા શહેરની માલણ નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને લઈ પોલીસ વિભાગના જવાનો અને મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મહા મહેનતે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા શહેરની માલણ નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને લઈ પોલીસ વિભાગના જવાનો અને મહુવા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો। આ બાબતે બનાવની વિગત જોઈએ તો મહુવા શહેરના સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ માલણ નદીમાં કોઈનો મૃતદેહ છે તેવા સમાચારો પ્રાપ્ત થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બાદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરી મહુવા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી। આથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જઈ મહા મહેનતે મૃતદેહને દોરડાથી બાંધી અને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરીમાં મહુવા પોલીસ વિભાગના જવાનો તો મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમના સંજયભાઈ બારોટના માર્ગદર્શન નીચે કાદરભાઈ ઉનરકર, અતુલભાઈ ભીલ, હિંમતભાઈ ગોહિલ વગેરે દ્વારા ભારે જહેમતપૂર્વક મહિલાના મૃતદેહને બહાર કઢાયો હતો અને બાદ પોલીસ વિભાગ દ્વારા આ મહિલા કોણ છે અને આ ઘટના સમગ્ર શું છે તેની તપાસ આદરી છે અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।